જો આ કલર મારે કરવાનો છે. હમણાં આફ્ટર લુક બતાવું તમને કેવું લાગે છે. કલર કર્યા પછી મારા હેર નો સ્મૂથ સિલ્કી. હવે છે ને મારે જલ્પાબેનના ઘરે છે ને સત્સંગ છે તો હું ત્યાં જાઉં છું. ગોપાલ આવો તમે ગીરધારી, તમે નંદ જશોદાના લાલ આવો તમે ગીરધારી. છે ને હવે અચાનક પ્લાન થયો છે અમારે નવરાત્રિ વેલકમ નવરાત્રિમાં રમવા જવાનું, તો એના માટે હું રેડી થાઉં છું અને રેડી થઈને અમે વિરાણી ચોકમાં જશું ગરબા રમવા. પણ મેં ધાર્યું નહોતું એવું મારી સાથે થયું. હવે એ મારો આગળના બ્લોગમાં જોજો, કારણ કે મેં વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે, પણ થઈ ગયું. મૂકી દો. ચલો ગાઈસ, હવે આપણે રેડી થઈ ગયા છીએ. ચુંદડી ગોતવાની છે, ચુંદડી લઈ પછી હવે નીકળીએ. ચલો. અને આ જો હું વિરાણી ચોક, વિરાણી ગાર્ડન, વિરાણી હાઈસ્કૂલ જે તમે કહેતા હોય, જે નામથી ઓળખતા હોય, ત્યાં હું પહોંચી ગઈ છું. અને મેં મારી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. ગાડીના પાર્કિંગના મારી પાસેથી 30 રૂપિયા લીધા, જે મેં આપી દીધા છે. અને હવે હું જ્યાં આપણું ભવ્ય આયોજન ગરબાનું કરેલું છે ત્યાં હું ગરબા રમવા માટે જાઉં છું. તો ચાલો મારી સાથે. તો રંગમાં ભંગ થયો. જો પાણીની બોટલમાંથી પાણી કોઈ બીજાએ પીધું અને ભોગવવું મારે પડ્યું. જો આવી રીતે બધા કચરો જ્યાં ત્યાં ફેંકતા હોય, પાણીની બોટલ જ્યાં ત્યાં ફેંકતા હોય, એના લીધે મારા જેવાને નુકસાન થાય. સો તમારે વિચારવું જોઈએ, કચરો કચરા પેટીમાં ફેંકવો જોઈએ. પછી અમે લોકો વલજે વફલમાં ગયા અને ત્યાં નાસ્તો ને વફલ ને બધું કર્યું અને પછી અમે લોકો રિટર્ન અમારા ઘરે થઈ ગયા. તો ચલો હવે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.